અને અગત્યના સમાચાર જાહેર જનતા માટે મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે। વસ્ત્રાલથી એપ્રિલ પાર્ક સુધી 6 કિલોમીટરનો રૂટ 10 દિવસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશો। 2.5 કિલોમીટર માટે 5 રૂપિયાનું ભાડું નક્કી કરાયું છે, તો 2.5 થી 7.5 કિલોમીટર માટે ટિકિટનો દર 10 રૂપિયા નક્કી કરાયો છે। આપને જણાવી દઈએ કે 4 માર્ચે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોને લીલી ઝંડી આપી હતી, ત્યારે હવે આજથી મેટ્રોની શરૂઆત જાહેર જનતા માટે અમદાવાદવાસીઓ માટે થઈ ગઈ છે। મેટ્રોની આ પ્રથમ સવારી માટે પણ અમદાવાદવાસીઓ ઉમટી પડ્યા હતા। તસવીરો આપને બતાવી રહ્યા છીએ કે વસ્ત્રાલથી એપ્રિલ પાર્ક સુધીનો 6 કિલોમીટરનો રૂટ રહેશે। આ મેટ્રોનો મહત્વપૂર્ણ બાબત એ છે કે પહેલા 10 દિવસ ફ્રીમાં મુસાફરી કરી શકશે લોકો, અને ત્યારબાદ 2.5 કિલોમીટર સુધીનું 5 રૂપિયા ભાડું અને ત્યારબાદ 10 રૂપિયા ભાડું, આ પ્રકારનો દર પણ નક્કી કરવામાં આવ્યો છે। જે અમદાવાદવાસીઓએ આ પ્રથમ મેટ્રોની મુસાફરી કરી હતી એ તમામ લોકો પણ ખુશ જણાઈ રહ્યા હતા। મહત્વપૂર્ણ છે કે 4 માર્ચે વડાપ્રધાને મેટ્રોને લીલી ઝંડી આપી હતી। મેટ્રોના પ્રથમ ફેઝનું કામ પૂર્ણ થઈ ગયું છે। 3 કોચેસવાળી આ ટ્રેન શરૂ થઈ ગઈ છે। બહુ સારું લાગ્યું છે અમદાવાદની અંદર મેટ્રો ટ્રેન આવી। અત્યાર સુધી મેટ્રો ટ્રેનનું હતું નહીં, તો અત્યારે ફર્સ્ટ ટાઈમ મેટ્રો ટ્રેન આવી છે, તો ખૂબ આનંદ અનુભવું છું। અમે સ્ટેશન ઉપર ડ્યુઅલ ચેકિંગ રાખેલું છે। મેટ્રોની કેપેસિટી જે છે એ 3 કોચની ભેગી થઈને અરાઉન્ડ 900 જેટલી છે। એ 900ની કેપેસિટી પ્રમાણે અમે નીચે માણસો ડિપ્લોય કર્યા છે કે 500-600થી વધારે પબ્લિક થાય છે તો નીચે જ અમે લોકો રોકી લેશું, એના પછી જ પબ્લિક ઉપર આવશે, જેથી કરીને કિયોસ્ક બનતો અટકાવી શકાય છે। હાલમાં ઓપરેશન જે છે મેટ્રોનું 10 થી 4 સુધી જ રહેવાનું છે। આ 10 થી 4માં ખૂબ પબ્લિકનો ધસારો રહેશે તો અમે એને નીચે જ મેનેજ કરીશું, જેથી માટે અમારે અહીંયા પૂરતી સ્પેસ અવેલેબલ છે। આ અમારું પ્લાનિંગ છે। અત્યારે હાલ મેટ્રોના જે ઓપરેશન્સ ચાલુ થયું છે એમાં એસઆરપીના એક કંપની આપણને ફાળવેલી છે, જે 2 સ્ટેશન ઉપર અત્યારે સિક્યુરિટી સંભાળશે, જેમાં ચેકિંગ ફ્રિસ્કિંગ એ લોકોનું લગેજ સ્કેનિંગ કરવું એ કાર્યવાહી કરવામાં આવશે। તેમજ આ જ લોકોની મદદથી અને સ્થાનિક લોકલ પોલીસ સ્ટેશનના માણસોની મદદથી આપણે કોઈપણ જાતના લાઇન કિયોસ્ક ના સર્જાય, કોઈ ભીડભાડ કે સ્ટેમ્પેડ ન થાય એની પૂરતી તકેદારી રાખીએ છીએ, અને સુચારુરૂપ આ વ્યવસ્થા સચવાઈ રહે એના માટે આપણે કામગીરી ચાલુ છે। 10 વાગ્યાથી વસ્ત્રાલ ગામ સ્ટેશનથી રોજ મેટ્રો ચાલુ થશે અને 4 વાગ્યા સુધી દર 50 મિનિટના અંતરે તમને ટ્રેન મળી રહેશે। 10 વાગે પહેલી ઉપર છે વસ્ત્રાલ ગામથી, 10:50 બીજી, 11:40 ત્રીજી, એ રીતે દર 50 મિનિટના અંતરે મળી રહેશે। વચ્ચેના કોઈ સ્ટેશને નહીં રોકાય, સીધી વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સ્ટેશન આવશે। તેના મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા પ્રતિક જાધવ। પ્રતિક, હવે લોકો માટે મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ 10 દિવસ ફ્રીમાં મુસાફરી કરી શકશે લોકો। અત્યારે ત્યાં ઉપસ્થિત લોકોનું શું કહેવું છે, શું તસવીર ત્યાંથી? ચોક્કસથી અમદાવાદીઓ માટે ખુશીનો માહોલ છે અને ખુશીનો મોકો છે કે જેમાં ટ્રેન જે અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ થઈ છે તેમાં મુસાફરીનો લાભ લઈ શકશે, અને આ પહેલો એવો મોકો હશે કે જ્યાં અમદાવાદીઓ જે છે તે આ મેટ્રો ટ્રેનનો લાભ લઈ શકશે। આજે સવારે 10 વાગ્યાથી અમદાવાદમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ છે અને પહેલી મુસાફરી કરવાનો મોકો છે તે અમદાવાદીઓને મળ્યો છે। અમદાવાદીઓ છે ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે દિલ્હી અને મુંબઈમાં જે રીતે મેટ્રો ફરી શકતી હતી ત્યારે હવે અમદાવાદમાં પણ એ સમય આવી ગયો છે કે અમદાવાદના રસ્તાઓ પર પણ મેટ્રો ફરતી દેખાશે, અને આ જ કારણથી અમદાવાદીઓ ખુશ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે કે 10 દિવસ સુધી જે મુસાફરી છે તે ફ્રીમાં કરી શકશે, લોકો ફ્રીમાં કરી શકશે, કારણ કે જે રીતે અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી છે અને આજ સ્થાનિકો શું માની રહ્યા છે તે આપણે સ્થાનિકો સાથે વાતચીત કરીશું, કારણ કે જે રીતે 10 દિવસ સુધી ફ્રીમાં મુસાફરી કરી શકાશે। તમે આજે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી છે, કેવું લાગી રહ્યું છે, શું કહેશો? સાહેબ, મેટ્રો ટ્રેનની મુસાફરી ફર્સ્ટ ટાઈમ કરી છે, બહુ સરસ છે। વસ્ત્રાલથી એપ્રિલ પાર્ક સુધીનો જે રૂટ છે બહુ સરસ ડિસાઇડ કરેલો છે। નરેન્દ્ર મોદી સાહેબની આ પહેલી શરૂઆત છે, મને ખૂબ સારું લાગ્યું। બિલકુલ, તમને પૂછવા માંગીશ કે તમે મુસાફરી કરી છે, ખાસ કરીને જે સ્થાનિકો છે તે ખુશીનો માહોલ જોવા મળે છે, કારણ કે મેટ્રોની શરૂઆત થઈ છે। વસ્ત્રાલ ગામથી એપ્રિલ પાર્ક સુધીનો આ જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે, અને જે અમદાવાદના જે રસ્તાઓ પર મેટ્રો દોડશે તેના માટે જે 3 ડબ્બાઓ નક્કી કરવામાં આવે છે, 3 ડબ્બા આ ટ્રેનમાં રૂટમાં પડશે, અને 1 ડબ્બાની જો વાત કરવામાં આવે તો 300 મુસાફરોની કેપેસિટી ધરાવે છે। એટલે કહી શકાય કે જે એક રૂટ જે થશે તેમાં 900 મુસાફરો આશરે આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે, અને આજે
જે મેટ્રોનો રૂટ છે તેનો લાભ લઈ શકશે. અને જો સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો સિક્યુરિટી મેજર્સ પણ અહીં રાખવામાં આવ્યા છે. ખાસ કરીને જે રીતે મુસાફરો મેટ્રોમાં મુસાફરી કરતા હોય છે અને કેટલાક મુસાફરોના જે પર્સ છે તેમજ કોઈ વસ્તુ ચોરી થવાની ઘટનાઓ બનતી છે, આવી ઘટનાઓ ન બને તેના માટે સીસીટીવી કેમેરા મેટ્રોમાં લગાવવામાં આવે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો આ મેટ્રો ટ્રેન છે કયા કયા રૂટ ઉપર ફરશે તેનું પણ એક કહી શકાય કે દિશા નિર્દેશ મળી રહે તેના માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. અને જો વાત કરવામાં આવે તો સિક્યુરિટી મેજર્સને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી બટન પણ રાખવામાં આવે છે. કોઈ પણ દુર્ઘટના અથવા તો કોઈ પણ ઘટના સર્જાય ત્યારે મુસાફરો આ બટન જે છે તે દબાવીને ટ્રેનને રોકી શકે છે અને ત્યારબાદ તેમાંથી બહાર નીકળી શકે છે. ઇમરજન્સીમાં એક્ઝિટ કેવી રીતે કરવું અને બહાર કેવી રીતે નીકળવું તેની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. અને વાત કરવામાં આવે તો જે રીતે જોઈ શકો છો આ મેટ્રોનો જે ડબ્બો છે તેની અંદર મુસાફરો આરામથી બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ફૂલ્લી એસી કોચ રહેશે એટલે કહી શકાય કે મુસાફરોને ગરમીમાં પણ ઠંડકનો અનુભવ થશે. અને વાત કરવામાં આવે તો 3 જે કોચિસ છે, 3 કોચિસમાં જે રીતે ફાયર સેફટી અને મેઝર્સમેન્ટને ધ્યાનમાં રાખીને ફાયર સેફટીના સાધનો પણ રાખવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે ફૂલ્લી જે સાવચેતીવાળી જે મેટ્રો ટ્રેન છે તેની શરૂઆત થઈ ગઈ છે અને યોગ્ય વ્યવસ્થા અહીં રાખવામાં આવી છે જેથી કરીને મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે. અને વહેલી સવારથી જ લોકો આ મેટ્રોમાં બેસવા માટે લાઈન લગાવીને બેઠા છે. અમદાવાદના વસ્ત્રાલ ગામ તેમજ એપ્રલ પાર્ક જે છે ત્યાં આગળ લોકોની મુસાફરોની લાઈન જોવા મળતી કારણ કે મેટ્રો આજથી શરૂ થવાની હતી. એના કારણે જ વહેલી સવારથી લોકો આ મેટ્રોમાં મુસાફરી કરવા માટે બિલકુલ એટલે કે અમદાવાદ વાસીઓ અત્યારે મેટ્રોને વધાવી રહ્યા છે. આભાર પ્રતિક આ તમામ જાણકારી બદલ. તો આજે પ્રથમ મેટ્રોની સવારી લોકોએ કરી અને હવે 10 દિવસ તેઓ ફ્રીમાં અમદાવાદના લોકો મુસાફરી કરી શકશે.